મોહનગામી ડેલી રાશિફળ એન્ડ ગુજરાતી આજનું રાશિફળ તારીખ 11 માર્ચ 2026 ને બુધવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। આજે ચંદ્રમા મિથુન રાશિમાં રહેશે। જુઓ તમામ રાશિઓને ગણતરી શું ભવિષ્ય દેખાડી રહ્યા છે। મેષ થી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે। મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે ચંદ્રમા મિથુન રાશિમાં રહેશે। ચંદ્રમા આ સંચારથી મિથુન રાશિની સાથે અનેક રાશિઓના સિતારા બુલંદ થવાના છે। આજે મિથુન રાશિના સરકારી કર્મચારીઓના કામ પૂરા થઈ શકે છે। કર્ક રાશિના લોકોને ઘણી રોજગારની દિશાઓમાં પ્રગતિ જોવા મળવાની સંભાવના છે। જુઓ તમામ રાશિઓને ગણેશજી શું ભવિષ્ય દેખાડી રહ્યા છે। મેષ રાશિ, ગણેશજીની કૃપાથી બૌદ્ધિક કાર્યોમાં સફળતા મળશે। નોકરીમાં સહકર્મીઓનો સહયોગ પ્રાપ્ત થશે અને આર્થિક લાભના યોગ છે। ગણેશજી કહે છે કે આજે મેષ રાશિના સિતારા બુલંદ રહેવાના છે। સારા અવસર હાથ લાગી શકે છે। પ્રોપર્ટી કે આર્થિક વ્યવહાર સંબંધિત નિર્ણય સમજી વિચારીને કરો। નોકરીમાં દિવસ ખૂબ જ સારો પસાર થશે। માતા પિતા તમારા કામમાં મદદ કરવાનો પ્રયાસ કરશે। પ્રેમીઓ વચ્ચે મનમેળમાં થોડી સમસ્યા આવી શકે છે। તમારા માંથી અમુક ભૌતિક વસ્તુઓ પ્રાપ્તિ પર ખર્ચ કરશે। જીવન સુખમય રહેશે। આજે ભાગ્ય 83% તમારી સાથે રહેશે। ભગવાન વિષ્ણુની આરાધના કરો। વૃષભ રાશિ, પારિવારિક સુખ શાંતિ જળવાશે। નવા વાહનો કે વસ્તુની ખરીદી થઈ શકે છે। જૂના મિત્રો સાથેના મુલાકાત થશે। ગણેશજી કહે છે કે આજે વૃષભ રાશિના લોકોની સવાર ખૂબ જ સારી રહેશે। કામ સાથે જોડાયેલ વસ્તુઓમાં પ્રગતિ ધીમે ધીમે જોવા મળશે। વ્યવસાય સાથે જોડાયેલ અનેક બાબતોનો ઉકેલ આજે આવી શકે છે। કાર્યસ્થળ પર બીજાઓની આકર્ષકોને આગળ વધારવાથી બચજો। પોતાના લક્ષ્યોને પ્રાથમિકતા આપજો। બીજા પાસેથી ગિફ્ટ પ્રાપ્ત કરવાનો આ સારો સમય છે। રોકાણના મામલે તમને કોઈ નવી સલાહ મળશે। ગમે તેમ કરીને પોતાનું કામ કરી લેશો। તમારું ભાગ્ય આજે 81% સાથ આપશે। સૂર્ય દેવનો જળ અર્પિત કરો। મિથુન રાશિ, આજે ઉત્સાહ અને ઉમંગ જળવાઈ રહેશે। લેખન અને કળા ક્ષેત્ર જોડાયેલા લોકો માટે દિવસ ઉત્તમ છે। પ્રવાસ સફળ રહેશે। ગણેશજી કહે છે કે આજનો દિવસ મિથુન રાશિના લોકો માટે સારો રહેવાનો છે। બિઝનેસમાં આજનો દિવસ આગળ વધવાનો છે। સરકારી કર્મચારીઓના અટકાયેલા કાર્યો પૂરા થઈ શકે છે। પરિવારના કોઈ સભ્યની પરેશાની સમજીને તમને મદદ કરી શકો છો। જૂની સમસ્યાઓમાંથી મુક્તિ મળવાનો દિવસ છે। જીવન સાથીની સાથે આનંદદાયી સમય પસાર થશે। પરિવારના સભ્યોની સાથે સંબંધ મધુર રહેશે। આજે ભાગ્ય 91% તમારી પક્ષમાં રહેશે। યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો। કર્ક રાશિ, નકારાત્મક વિચારોથી દૂર રહેવું, સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી અને ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે। ગણેશજી કહે છે કે આજે કર્ક રાશિના જાતકોને કોઈ સારા કામની સલાહ આપી શકે છે। શુભ સમાચાર મળવાના સંકેત છે। સમાજમાં તમને ઉચ્ચિક આનંદ સન્માન મળશે। આર્થિક પક્ષ અગાઉથી અપેક્ષા કરતા વધારે મજબૂત રહેશે। રોજગારની દિશામાં પ્રગતિ થશે। સ્વાસ્થ્ય ઠીક રહેશે, પરંતુ બેદરકારી સહેજ પણ ન રાખતા। પોતાના પરિષ્ઠ અને સહકર્મીઓનું ધ્યાન સમાન રીતથી આકર્ષિત કરશો। ભાગ્ય આજે 88% તમારી સાથે છે। જરૂરિયાતમંદ લોકોની મદદ કરો। વેપારમાં વૃદ્ધિ થશે। અટકેલા નાણાં પરત મળી શકે છે। જીવન સાથેના સંબંધો વધુ ગાઢ બનશે। ગણેશજી કહે છે કે સિંહ રાશિના જાતકો આજે પોતાના પર વિશ્વાસ રાખે અને કામોને ખૂબ જ સારી રીતે ઉકેલી શકે છે। સપના સાકાર કરવાનો યોગ સમય છે। તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે। બિઝનેસ અથવા કાર્યક્ષેત્ર સાથે રોકાયેલા પૈસા મળી શકે છે। કારોબારી યાત્રા અનુકૂળ ડીલ થઈ શકે છે, પણ અસુરક્ષિતની ભાવના
હાવી ન થવા દો. કાર્યસ્થળ પર વાદ વિવાદમાં ન પડતા. ભાગ્ય આજે 79% તમારી સાથે રહેશે. ભગવાન ગણેશજીની આરાધના કરો. કન્યા રાશિ, કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે. માન સન્માનમાં વધારો થશે અને વ્યવસાયિક યાત્રા લાભદાયક રહેશે. ગણેશજી કહે છે કે આજે કન્યા રાશિના જાતકોને પોતાની પ્રેરણામુક્ત અનુભવ કરી શકશે. મનમાં નવી વસ્તુઓને જણાવવાની ઉત્સાહતા બનશે. ભાગ્યના ભરોસે ન રહેતા. મહેનત પર ધ્યાન દો. રોકાણના પ્રસ્તાવ મળી શકે છે. જૂના દેવામાંથી છુટકારો મળી શકે છે. સંતાનની શિક્ષા સંબંધિત સફળતાથી પરિવારમાં ઉત્સાહપૂર્વક માહોલ રહેશે. નાણાકીય મુદ્દાને ઉકેલવામાં થોડો સમય લાગી શકે છે. ભાગ્ય આજે 86% તમારી સાથે રહેશે. ગણેશજીની પૂજા આરાધના કરો. તુલા રાશિ, ભાગ્ય સાથ આપશે જેનાથી અધૂરા કામો પૂરા થશે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર મળી શકે છે. ગણેશજી કહે છે કે આજનો દિવસ તુલા રાશિના લોકો માટે સામાન્ય રહેશે. તમારી પોઝિટિવ વિચારધારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મદદ કરશે. આર્થિક સ્થિતિ ઠીક રહેશે. આજે નવા મિત્રો બની શકે છે. તમે ઘરના સભ્યોની ઈચ્છાઓને સમજવાનો પ્રયાસ કરશો. પ્રેમ સંબંધો માટે સમય શુભ છે. નોકરિયાત લોકો પોતાની આકરી મહેનતથી વસ્તી લોકોને સંતુષ્ટ કરી શકે છે. ભાગ્ય આજે 84% તમને સાથ આપશે. શિવલિંગ પર જળ અર્પણ કરો. વૃશ્ચિક રાશિ, ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું. માનસિક તણાવ ટાળવા માટે યોગ્ય અને ધ્યાનનો સહારો લેવો. વાહન ધીમે ચલાવવું. ગણેશજી કહે છે કે આજે વૃશ્ચિક રાશિના જાતકો પોતાની પસંદ કે મનમરજીના કામો માટે ઉત્સાહ રહેશે. અમુક ખાસ લોકો સાથે તમારી નિકટતા બની રહેશે. કોઈ સહકર્મીઓ આજે તમારા ટેન્શનમાં રહેશે. તમારી આવક આજે વધતી જોવા મળી રહેશે. યોજના બનાવવાની કામ કરવામાં સફળ રહેશો. પ્રોપર્ટી સંબંધિત કામ કરતા સમયે પેપર સારી રીતે ચેક કરી લેજો. ભાગ્ય આજે 80% તમારી સાથે છે. પીળી વસ્તુઓનું દાન કરો. ધન રાશિ, દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. ભાગીદારીના વ્યવસાયમાં મોટો ફાયદો થઈ શકે છે. સામાજિક પ્રેરણા વધશે. ગણેશજી કહે છે કે આજે ધન રાશિના જાતકોને કોઈ મહત્વપૂર્ણ વાત જાણવા મળી શકે છે. ભાગ્ય આજે તમારી સાથે છે. એટલા માટે સમયનો સદુપયોગ ન કરો. આકસ્મિક લાભના અવસર મળશે. નવો વ્યવસાયિક ઈચ્છો છો તો સાવધાની રાખજો. યુવાનોને નવી નોકરી મળી શકે છે. તમારા માટે સુખદ અનુભવ રહેશે. આત્મવિશ્વાસ તેમજ સંસ્કૃતિની પરિપૂર્ણ તમે સારા નફો કમાશો. તમારું ભાગ્ય આજે 79% તમારી સાથે રહેશે. હનુમાનજીની પૂજા કરો. મકર રાશિ, કચેરીના કામોમાં સફળતા મળશે. જૂના રોગોમાંથી રાહત મળી શકે છે. નોકરીમાં પ્રગતિના યોગ છે. ગણેશજી કહે છે કે આજે મકર રાશિના લોકો પોતાના મનનો અવાજ જરૂરથી સાંભળે. આગળ વધવા માટે બેસ્ટ દિવસ છે. ભવન તેમજ વાહન ખરીદવાનું મન બનશે. પૈસાનો ઉપયોગ સમજી વિચારીને કરજો. કોર્ટમાં ચાલતા કેસો ઉકેલી શકશે. કારોબારી યાત્રા થઈ શકે છે. વિદ્યાર્થીઓ અને મૈત્રિક વર્ગ માટે સારો દિવસ નથી, પરંતુ પોતાના લક્ષ્યોને અને મહત્વાકાંક્ષાઓની પ્રાપ્તિ માટે ગતિશીલ રહેવું જોઈએ. ઘરમાં કોઈ માંગલિક કાર્ય સંબંધિત યોજનાઓ બનશે. આજે ભાગ્ય 86% તમારા પક્ષમાં છે. પીપળાના વૃક્ષની નીચે દીવો પ્રગટાવો. કુંભ રાશિ, સંતાન પક્ષ તરફથી આનંદના સમાચાર મળશે. શિક્ષા ક્ષેત્ર જોડાયેલા લોકો માટે દિવસ પ્રગતિકાર રહેશે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. ગણેશજી કહે છે કે આજે કુંભ રાશિના જાતકોને તરક્કીના મુક્ત નવા સાધન મળશે. જીવન સાથી કે પાર્ટનરનો ભરોસો જીતવાનું કામ કરો. આવક સારી રહેશે અને તમારો આત્મવિશ્વાસ પણ ખૂબ જ સારો રહેશે. નોકરીયાત વર્ગ માટે કોઈ વિશેષ કાર્ય સફળતા પ્રદાન કરી શકે છે. વર્ક હોમ કરતા લોકોથી સિનિયર્સ પ્રસન્ન રહેશે. ભાગ્ય આજે 85% તમારી સાથે છે. ભગવાન કૃષ્ણની પૂજા કરો. મીન રાશિ, જમીન અને મકાનના દસ્તાવેજો
માં સાવધાની રાખવી. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહી શકે છે. મનમાં થોડી અશાંતિનો અનુભવ થશે. ગણેશજી કહે છે કે આજે મીન રાશિના લોકોના વ્યવહારમાં પોઝિટિવ ફેરફાર આવશે. અમુક નવો મોબાઈલ ખરીદવાનો વિચાર કરી શકે છે. દુકાનદાર ગ્રાહકો સાથે સારું વર્તન કરો. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. પોતાના બોસ અને સહકર્મીઓને દેખાડો કે તમે હકીકતમાં કેટલા મહેનતુ કાર્યકર્તાઓ છો. પોતાની યોજનાઓ અને સિક્રેટ વાતો કોઈની સાથે શેર ન કરો. ભાગ્ય આજે 88% તમારી સાથે રહેશે. હનુમાન ચાલીસાનો પાઠ કરો. બુધવાર હોવાથી ભગવાન ગણેશને દુઆ ધરો અર્પણ કરવાથી અને ઓમ ગંગે ગણપતે નમઃ મંત્રનો જાપ કરવાથી દરેક કાર્ય નિર્વેશ પૂર્ણ થશે. અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે. મોહન ગામે બ્લોગ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. હર હર મહાદેવ.